વિક્રમભાઈ, રાજનીતિમાં ક્યારે? હમણાં કોઈ રાજનીતિમાં જોડાવાનો કોઈ વિચાર નથી મારે. તો કેમ રાજકીય સંપર્કો સીધી રીતે અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ લોકો તમારો સંપર્ક કરી રહ્યા છે? કેજરીવાલ સાહેબના ભાઈ અમારા ઈશુદાન ગઢવી સાહેબ છે, એ દિલ્હી ગયા હતા હમણાં 2-4 દિવસ પહેલાં. તો એમણે ત્યાં ચર્ચા કરી હશે કે ભાઈ વિક્રમ ઠાકોર ત્યાં બહુ સારું કામ કરી રહ્યા છે, ભાઈ ફિલ્મ લાઇનમાં પણ બહુ સારું નામ છે એમની, ને સમાજના પણ દરેક સમાજના પણ સારા ચાહિતા છે. તો કેજરીવાલ સાહેબને થયું છે કે ચલો ભાઈ વિક્રમભાઈ જોડે વાત કરીએ. તો પછી એમની જોડે મેં વાત કરી અને એમણે કીધું કે ક્યારેક દિલ્હી આવો તો આવો આપણે મળીએ. જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો તો કોઈ એવું કોઈ રાજનીતિ કરવા માટે કે એના માટે મેં ઉઠાવ્યો જ નહોતો, પણ મુદ્દો ફક્ત ને ફક્ત કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો. અને મુદ્દો એટલો એનું પેલું એ થયું કે ભાઈ મીડિયાવાળાથી લઈને બધા સમાજનાથી લઈને બધા કલાકારોથી લઈને બધા એ મુદ્દાને મોટો બનાવી દીધો અને પછી એમાં રાજકારણ જોડાઈ ગયું એવું થયું. ઘણા બધા એવા સામાજિક કાર્યકરો છે જે પહેલાં બહુ સારા કાર્યો સમાજના કરતા હતા અને જ્યારે રાજનીતિમાં જોડાઈ ગયા પછી એમનું લક્ષ્ય પૂરું થઈ ગયું એમ સમાજના કાર્ય કરવાનું છોડી દીધું ને બસ નેતા બની ગયા. તો એવું બી થતું હોય છે. તો એવું જરૂરી નથી કે ભાઈ રાજકારણમાં જઈને પછી આપણે સમાજની સેવા કરીને ના, અમુક કોઈના કારણે કોઈના દબાણથી પણ નથી કરી શકતા, એવું બી બની શકે છે. તો એનાથી તો સારું એ વસ્તુ કહેવાય ચલો ભાઈ રાજકારણથી બહાર રહીને આપણે સમાજની સેવા કરીએ તો એમાં કોઈનું દબાણ પણ ના હોય ને આપણે આપણી રીતે બધાનું જે બની શકે આપણે સેવા કરી શકીએ.